નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ભારતીય ઘરોમાં આદુ લસણ વગર જમવાનું નથી બનતું. જોકે કોઈ પણ બહારથી પણ મહેમાનો ઘરે આવવાના હોય અને કોઈ પ્રસંગ હોય તો આપણે આદુ લસણનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, સિવાય એવા લોકો કે જેઓ આદુ લસણ ખાવાનું પસંદ નથી કરતા. હવે આજની આ ભાગદોડ ભરેલા જીવનની અંદર આદુ લસણ દરરોજ છોલીને એને વાટવું અને એનો ઉપયોગ કરવો થોડો અઘરો છે. હવે આના માટે લોકો શું કરે છે કે એક જ સાથે એને બનાવીને સ્ટોર કરી દે છે, પરંતુ ઘણીવાર એમાં ફૂગ પણ આવી જાય છે. હવે આવામાં તમે એને સ્ટોર કેવી રીતે કરો છો એ જાણવું પણ ખૂબ જરૂરી છે. તો આદુ લસણની પેસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય ભોજનમાં થાય છે. હવે આ પેસ્ટ તમને દરેકના રસોડામાં ચોક્કસ જોવા મળશે. શાકભાજી હોય, દાળ હોય કે પછી કોઈ ખાસ પ્રકારની કઢી, આવી વાનગીઓમાં આદુ લસણની પેસ્ટ વગર ખાવાનું અધૂરું છે. હવે માત્ર સ્વાદ નહીં પરંતુ સુગંધ માટે પણ મહત્વપૂર્ણ છે. પરંતુ દરરોજ આવું આદુ લસણની પેસ્ટ તૈયાર કરવી આળસ પણ લાગે છે. હવે આપણે એ જાણીશું કે જો લાંબા સમય સુધી તમારે સ્ટોર કરવું છે તો કઈ રીતે કરશો. હવે આદુ લસણની પેસ્ટને લાંબા સમય સુધી જો સ્ટોર કરવું હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો. જ્યારે પણ તમે આ પેસ્ટને સંગ્રહ કરો છો તેમાં થોડુંક સરસવનું તેલ એડ કરો. જો તમે ઈચ્છો તો રિફાઇન્ડ તેલ લઈ શકો. હવે આ સાથે પેસ્ટને ઓક્સિજનના સંપર્કમાં આવતા તેલ અટકાવે છે. આનાથી શું થશે કે પેસ્ટ ઝડપથી કાળી નહીં થાય, નહીં તો ફૂગ લાગે. હવે એ સિવાય કેટલીક સ્ત્રીઓ આદુ લસણની પેસ્ટને કોઈ પણ પાત્રમાં સ્ટોર કરે છે, પરંતુ ધ્યાન રાખો કે આદુ લસણની પેસ્ટને હંમેશા હવાચુસ્ત બરણીમાં તમે સ્ટોર કરો. હવે એની સાથે તમે સારી ગુણવત્તાવાળું પ્લાસ્ટિકનું પાત્ર પણ લઈ શકો. હવે એ પણ યાદ રાખો કે તેની સાથે કન્ટેનરમાં ચમચી નહીં હોય. દરેક વખતે તમારે અલગ અને સ્વચ્છ ચમચી વડે જ પેસ્ટને બહાર કાઢવું જોઈએ. હવે આમ કરવાથી અને એને ફ્રીજમાં રાખવાથી તેની શેલ્ફ લાઈફ 2 થી 3 અઠવાડિયા સુધી વધી શકે. હવે એ સિવાય જ્યારે પણ આદુ લસણની પેસ્ટ બનાવો છો તો થોડું મીઠું પણ ઉમેરો. આ મીઠું પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે. આનાથી શું થાય કે બેક્ટેરિયા વધવાનું જોખમ ઘટશે અને પેસ્ટ લાંબા સમય સુધી તાજી રહેશે અને ફૂગ મુક્ત રહેશે. હવે તમે ઈચ્છો તો એને આઈસ ક્યુબમાં ટ્રેમાં પણ મૂકી શકો. આદુ લસણની પેસ્ટના ક્યુબ્સ પણ બનાવી શકાય અને સ્ટોર કરી શકાય. પેસ્ટને નાના ભાગોમાં વિભાજિત કરો અને એને આઈસ ટ્રેમાં રાખો અને ફ્રીઝરમાં કરી દો. જ્યારે પણ જરૂર હોય ત્યારે એક ક્યુબ કાઢી લો. જો તમે આ રસ્તો અપનાવો છો તો આના વડે તમારે કન્ટેનરને વારંવાર ખોલવાની જરૂર નથી રહેતી અને બાકીની પેસ્ટ પણ સુરક્ષિત છે. હવે એ સિવાય તમારે પેસ્ટ બનાવતી વખતે મિક્સર ગ્રાઇન્ડર, હાથ ચમચી અને બોક્સ સંપૂર્ણપણે સ્વચ્છ અને સૂકા હોવા પણ ખૂબ જરૂરી છે, જેથી કરી તમે આ પેસ્ટને લાંબો સમય સુધી સંગ્રહિત કરી શકો. તો દર્શક મિત્રો, જ્યારે પણ તમને આ પેસ્ટ બનાવવાનું વિચારો છો અને એકસાથે એને સ્ટોર કરવાના છો, વધારે પ્રમાણમાં અને લાંબો સમય સુધી સ્ટોર કરવાના છો, તો બસ આવી નાની નાની ટ્રીક તમને મદદ કરી શકે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.